સીતારામને જય શ્રી કૃષ્ણ કી બધે મજામાં જશો મારા બ્લોગ જોતા એ મજામાં જ છે હું પણ એકદમ મજામાં છું તમે કેમ મજામાં જશો 8 વાગે ગસો અને જોવો અટાણે તો ધાણા ઉપાડવાનું કામ હાલે વાઢવાનું આગમાં અમાર મકાઈ હતી ઈ વાઢવાનું કામ હાલે મકાઈ તો અમે લીલી જ વાઢે ને ઢોરને ખવડાવી દઈએ મકાઈના પોટા તો હું એક દી હેકેન ખાતી હતી પણ તે બ્લોગ શૂટ ન થયો નથી ગા પોતા તો પણ ઓલી ગમાં હે આગમાં હે જ નહીં આગમાં ઝીણા છે ઓલી ગમાં ફરીને જવું છે आज वार गुरुवार है ओले गुरुवारी होली है होली नी वाइड पण है ते दू सांजी पण छे तो ब्लॉग शूट थया है तो मोकले दे YouTube માં અને Instagram માં हाँ હું एक दी सांजी में डांगरवड गई थी नानो तो ब्लॉग में मूकेला ज छे सांजी नो ते जोया न होय तो जरूर थी जोजो बाई रमती थी ने त्यारे હું નહોતી રમતી ને એટલે બ્લોગ નતો સરી રમતી હતી ને તો થયો જેટલો થયો એટલો મૂકી દીધો તમે જો ભલા જો આવી તો તમાર ભેગું નાયા કરે આ થોડા ના સાઈડ જોઈ ગમે પડ્યા ને હારવાના છે જો આગમથી ગલ્લા હારે તે ઓલી ગમેથી પારી ભૂવાની સ્ટાર્ટ કરવાની છે મણી થોડું ઘણું ટ્રેક્ટર આવડે હાઈકીશ તો બતાવીશ તમને આગમ ના એક ભાઈ ગો મારે મોય હાય ના હું આખરી આગળ છે ને તો એ છે જો ના ઉભો ના યક્ષ હાય હાય હું આગળ જવાની તી નતા તો નકર હું આગળ ઊભે છે ને 2-3 મિનિટ તો થાય જો એ એવીને પાછળ જ હાલવો છે હું આગળ જાય તો આગળ બંધ થઈ જાય એ હટ પાછળ જ હાલવો ગમે એકલા બાકી હે ધાણા બેતેડી નથી નકર હું તો આગળ વાઢવાનું ચાલુ કરી દઉં મને તો ધાણા વાટવા એને તો આવડે કી વઢાઈ મજૂર વાઢે આપણી થોડા કઈ આવડે આવડતે નકર આખાઈ ઘરની આવે ને એક કેવલ સિવાય આ ઓલી કમા ઓલે સોનાઈ હે ઈ આણું કોલની હું તો ઓલાનું આવશે સોના વાઢવાના આવે છે પછી એક વારો તો આવે જ બધાય ધાણા સોના વાઢેલી હું તો થાકે જાય હું પછી ઉનાળામાં કીક પણ વીત આવશે આ પીત કરવાના છે મિત્રો આ બ્લોગ તમે છેલ્લે સુધી જોજો આ બ્લોગમાં હું બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવા જઈ રહી છું ઇમ્પોર્ટન્ટ હું કહેવા જઈ રહી છું તો તમે લાસ્ટ સુધી બ્લોગ જોજો તો આપણે ઇમ્પોર્ટન્ટ શું છે એ તમને જલ્દી બતાવી દઉં ચાલો મિત્રો ચાલો આ લટકા બટકા બંધ કર લટકા કરવામાં જ આપણે વાત કરી હાલો હું તો ભાગીને જાઉં ને કરું તમે એનામાં મારી એક્ઝામ પણ છે તો એક્ઝામમાં તો વિડીયો ઉતરે કે ન ઉતરે મારો રામ જાણે ભગવાન જાણે રામ તો ઘણાનું નામ છે પણ ભગવાન છે રામ ઘણીનું નાખી દીધું છે પણ એ રામ ભગવાન નથી એ રામ ભગવાન છે એટલે કીધું મેં વાત હું તમને જલ્દી બતાવી દઉં આ બાજુ અમારે 2 તાળીઓ હતી એમાંથી એક તાળી છે એમાં કેવું કહેતા હોય કે એક માદા હોય ને એક નર હોય નીકળે જાય ને ત્યાં સુધી તમે વાટ ન જોતા કારણ કે આવા નીકળે જાય પહેલાં હે ને ફૂલ સેટ જો તમે આમ એક ફેર હે ને આમાં ફૂલ નહોતા સેટ અને તાળિયા નહોતા થયા છાંટી દીધા ને એટલે થઈ જાય વખતે થયા હતા તાળિયા પણ એને આગલે વખતે નથી થયા ઘરે તાળી હોય તો ફૂલ ચાટવાનું ફૂલતા નહીં બાકી તાળિયા નહીં થાય તાળિયા ખાવા હશે ને તો તમારે ફૂલ ચાટવાનું તાળીમાં ફૂલ ચાટવાના એને ઝાડે અમારી બાજુમાં છે સારું ગાઈસ પણ આમાં તાળી નજી જ આવે આમાં આપણી દાંતળીએથી કાપે ને આમાં જે ફૂલ હોય ને એમાં ચાટવાનું હોય તાળી જેવું જ દેખાય સેમ ટુ સેમ આ વખતે તો કેમ શૂટ કરવાનો બ્લોગ એ તો મને આ વખતે બ્લોગ શૂટ નથી થયું એટલે આવતા વખતે જરૂરથી કરીશ એ ક્યારે આવે હું તમને બતાવીશ ડુંગળી વાવી હતી ડુંગળી તો મસ્ત થઈ ગઈ છે ડુંગળી ખાવા હાટું જ વાવી હતી એટલે બહુ મોટો ક્યારો નથી તમારે કોઈને ખાવી હોય ને તો કીજો
તો ચાલો આપણે એક ઉપાડન જોઈએ. આપણે લીંબુડી છે, લીંબુડી બેન, તો એમાં જરી ફૂલ આવ્યા તો મને જો લીંબુડામાં યાદ આવી ગયું. લીંબુડા હાલે લીંબુડા ઝૂલે તારી બાગમાં છબીલા લાલ, લીંબુડા ઝૂલે તારી બાગમાં હે જીવાલો. બસ એટલું જ આવડે છે ગાઈસ મને, આથી વધારે નથી આવડતું. કોઈને આવડતું હોય તો મને કમેન્ટ કરજો. આગળમાં સરગવાની સિંગોય વધારે આવ્યું છે, તો તમને કોઈને ખાવી હોય તો લઈ જાજો. શરમાતા નહીં, કારણ કે અમારા ઘરની જ છે, પાડોશીની નથી. આગળમાં છે ને ગવાર, ભીંડા ને રીંગણાનો ને એવું બધે, સોરી રીંગણા નહીં, ગવાર ભીંડા. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.